નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર પર વાત કરીએ તો તમે બજારમાં ઘાટ તેલ ખરીદવા જાવ છો અને અત્યારે 5 લીટર કે 15 લીટર તેલનો ડબ્બો ખરીદો છો તો નવા સમજીને લાવેલા એ ડબ્બા કંઈક જૂના તેલના ડબ્બા તો નથી, એ ચકાસવું જરૂરી છે। કારણ કે હવે જૂના તેલના ખાલી ડબ્બામાં જ નહીં, નવું તેલ પેકિંગ કરી વેચાણ કરવાની વેપારીઓ ચાલાકી કરી રહ્યા છે। ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમોનું ઉલ્લંઘન કરનાર 200 વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે। ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિએશનના મતે ઘાટ તેલમાં પેકિંગ અગાઉ વપરાયેલા જૂના ડબ્બા ઉપયોગમાં લેવાની ગેરરીતિ નાથવા અને અનસુરક્ષિત પેકિંગ રીતે પદ્ધતિને ઉજાગર કરવા અને ગ્રાહકોમાં વધુ જાગૃતતા લાવવાની જરૂરી છે। ગ્રાહકોને અધિકાર અંગે જાગૃતતા ફેલાવવા માટે દર 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિવસ મનાવવામાં આવે છે। જી હા મિત્રો, ગુજરાત ઓઇલ રિફાઇનર્સ એસોસિએશન સેક્રેટરી સ્નેહલ પટેલે જણાવ્યું કે ઉત્પાદકો પેકિંગ ધોરણોનું પાલન કરવું જોઈએ। ગ્રાહકોએ ઘાટ તેલ ખરીદતી વખતે સજાગ રહેવું જોઈએ। લોકોનું આરોગ્ય સાચવવા માટે સુરક્ષિત પેકિંગ મહત્વ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પેકિંગના નિયમોમાં ભંગના બદલ સમગ્ર ગુજરાતમાં 200 થી વધુ ઉત્પાદકો, મિલર્સ અને રીપેકેજને કાયદેસરની નોટિસ ફટકારી છે અને આ ઉપરાંત 400 થી વધુ કેસો હાલ ઉપર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।